કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિની જે આદતો હોય છે, જે ટેવો હોય છે, તેનાથી જ વ્યક્તિનું જીવન કાં તો બને છે કાં તો બગડે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે આદતો, હેબિટ્સ, ટેવો. હાબિલ ટીમે લખ્યું છે કે તમારી આદતો તમારા મનને તમારી લાગણીઓ કરતાં વધારે મજબૂત બનવા માટેની તાલીમ આપે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. મારા મિત્રો, વાત એટલી ચોક્કસ તો જરૂર છે કે આપણે જીવનમાં જેવી આદતો પાડીએ છીએ તે પ્રમાણે આપણું જીવન નિર્માણ થાય છે. વાત અહીંયા એવી છે કે માણસ ધારે તો સારું પણ કરી શકે અને ખોટું પણ કરી શકે, પણ આપણે સારા વ્યક્તિ બનવાનો હંમેશા પ્રયાસ કરવો જોઈએ. અને એટલા માટે જ આપણે આપણી આદતો જેવી બનાવીએ, આદતો સારી બનાવીએ કે આપણે કોઈને મદદરૂપ થઈ શકીએ, સમાજ માટે કંઈ સારું કરી શકીએ, દેશ માટે કંઈ સારું કરી શકીએ, આપણી સાથે જોડાયેલા લોકો માટે પણ કંઈક સકારાત્મક કરી શકીએ. જો આવું બધું આપણે કરી શકીએ તો આપણી આદતો ચોક્કસ જ સારી પડશે. અને જે સારી આદતો હોય છે તે આપણા જીવનને ઓર વધારે નિખારે છે, ઓર વધારે બહેતર બનાવે છે. આનાથી ઉલટું જો ખરાબ આદતો જીવનમાં આવી જાય તો જીવનને બરબાદ કરી નાખે છે. બસ મારા મિત્રો, આદતોની, ટેવોની, હેબિટ્સની આ જે વ્યાખ્યા છે, આ જે ગુણ છે તે આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને સારી આદતો આપણા જીવનમાં લાવીને આપણા જીવનને ઓર સારું, વધારે બહેતર બનાવીએ. થેન્ક યુ.